સુભાનપુરાના કેટરર્સની હત્યા બહેન સાથેના પ્રેમ સંબંધોથી રોષે ભરાયેલા ભાઈએ મિત્રોની મદદથી યુવાનને મોતને ઘાટ ઉતાર્યા. 4ની ધરપકડ. સાવલી તાલુકાના ટુંડાવ ગામ પાસે 32 વર્ષીય સુભાનપુરાના કેટરિંગનો વ્યવસાય કરતા યુવાનની હત્યાનો ભેદ ઉકેલીને કુલ 4 હમલાખોરોને કસ્ટડી ભેગા કર્યા છે, જ્યારે એકને ફરાર જાહેર કર્યો છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સાવલીના ટુંડાવ સાવલી રોડ પર શનિવારે સવારે બાઇક સાથે મૃતદેહ મળી આવ્યો હતો. મરનાર યુવક રાહુલ રાજેન્દ્ર કુમાર સોની સુભાનપુરાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મંજુસર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને તપાસ હાથ ધરી હતી. મંજુસર પોલીસ મથકના પીઆઈ કૌશિક સિસોદિયાએ પ્રાથમિક અનુમાન મુજબ હત્યાની થિયરી પર તપાસ ચાલુ કરી અને મૃતકના ભાઈ મેહુલ રાજેન્દ્રભાઈ સોની રહેઠાણ કૂટ ફ્લેટ બાલાજીનગર 267 સમતા સુભાનપુરાની ફરિયાદને લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મેહુલના નિવેદન પરથી મરણ જનારને મહિલા સાથે પ્રેમ સંબંધ હતા અને તે ઘરેથી પરિક્રમા કરવાનું કહીને નીકળી હતી અને સાવલી પોતાની માસીના ઘરે પોતાના 2 બાળકોને મૂકીને ગઈ હતી અને માસીને જણાવ્યું હતું કે હું એક ભાઈ સાથે નર્મદા પરિક્રમા કરવાનું કહીને નીકળી હતી. મહિલાએ પોતાના 2 બાળકોને પોતાની માસીના ઘરે મૂકીને તેના પ્રેમી સાથે બહાર ગઈ છે તેવી ગંધ તેના સગા ભાઈ મહેશ ઉર્ફે પપ્પુને મળી આવતા પોતાની બહેનને ફોન કર્યો હતો અને ક્યાં છે અને તેના બાળકો ક્યાં છે તેમ પૂછપરછ કરી હતી. ત્યારે તેણે જણાવ્યું કે બાળકો મારી પાસે છે, તો ભાઈએ બાળકો સાથે વાત કરવાનું કહેતા ફોન કાપી નાખ્યો હતો, જેથી મહેશ રિક્ષા લઈને સાવલી આવ્યો હતો અને પોતાના માસીના દીકરા દિલીપ પાસે ફોન કરાવ્યો હતો કે તારા છોકરાઓ રહેતા નથી, જલ્દી આવ તેમ કહેતા બંને પરત આવતા ત્યારે સાવલી કોલેજ પાસે પોતાની બહેનને ધોલધપાટ કરી માસીના દીકરા સાથે રવાના કરી હતી. જ્યારે મૃતક રાહુલને પોતાના 4 મિત્રોની મદદથી ઉઠાવી લઈ જઈ માર માર્યા હતા અને હત્યા કરીને ટુંડાવ ફેંકી ફરાર થઈ ગયા હતા. 32 વર્ષીય સુભાનપુરાના કેટરિંગનો વ્યવસાય કરતા યુવાનની હત્યાનો ભેદ ઉકેલીને કુલ 4 હમલાખોરોને કસ્ટડી ભેગા કર્યા છે.